તો જૂનાગઢના કેશોદ નજીક જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના બ્રિજમાં મસમોટું ગાબડું પડ્યું। સોંદરડા કેવંદરા ગામ વચ્ચે નેશનલ હાઈવે બ્રિજમાં ગાબડું પડતા લોખંડના સળિયા દેખાયા હતા। ગાબડાના કારણે ફોર-ટ્રેક હાઈવેના 2 ટ્રેકને ડાયવર્ઝન કરી વન વે કરવામાં આવ્યું। બ્રિજ પર ગાબડાવાળી જગ્યાને કોર્ડન કરી ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવ્યા। બ્રિજ પર ગાબડાવાળી જગ્યા નજીક કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રિપેર કરવાની માંગ કરવામાં આવી છે। एक नेशनल हाईवे नो पुल है, एनी अंदर एक मोटू मस्त गाबड़ू पड़ेलू है और एनी अंदर सड़िया देखाई गया है। आनाथी वाहन चालकों ने जाननु जोखम बहुत मोटे पाये रही है। सोमनाथ जेतपुर हाईवे जे अबजो रूपियाना खर्चे बनाववामां आवेलो छे, एना काममां पण शंकानी सोय नक्की थाय छे। आवा कामों ठेर ठेर नबळा वारंवार टोल टेक्स उघरावता टोल नाका अने आवा नबळा कामथी केन्द्र सरकार और राज्य सरकार ने कहेवानुं होय छे के आनी नवेसरथी तपास करवामां आवे, आनी मजबूताईनी तपास करवामां आवे अने नबळुं काम होय तो जेने काम राख्युं छे एनी उपर सखत अने कायदाकीय दंडनी कार्यवाही करवामां आवे। विशेष વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રવીણ। જે ગાબડું પડ્યું છે બ્રિજ પર તેને રિપેર કરવાની સતત માંગ થઈ રહી છે, શું વિગતો મળી રહી છે? जी केशोद नजीक केवदरा અને સોંદડા વચ્ચે નેશનલ હાઈવે પસાર થાય છે, જે ડાયરેક્ટ સોમનાથ જાય છે। આ જેતપુર સોમનાથ હાઈવે છે એ એના લગભગ 8 થી 10 વર્ષ જેવો સમય થવા જઈ રહ્યો છે। આ પુલ જે છે એ પુલ ની અંદર મોટું ગાબડું પડ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા એને કોર્ડન કરી અને ડાયવર્ઝન લગાવવામાં આવ્યું છે। 4 ટ્રેક જે છે એને 2 ટ્રેકમાં વન વે કરવામાં આવ્યો છે, કારણ કે મોટું નીચે તમે ઉભો પુલની નીચે તો પણ ઉપર સુધી સળંગ સળિયા દેખાય છે। આવી જ રીતે આ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે એના પુલના નબળા કામને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આગળ પણ એક બે ઘટનાઓ એવી નજીક બની હતી જ્યારે પુલમાં ગાબડું પડ્યું હતું, ત્યારે તંત્ર ઉપર સવાલ સેવાઈ રહ્યા છે। જ્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટી છે એ ઉપરાંત જે સર્કલ હોય છે, જ્યાં ઓવરબ્રિજ હોય છે, ત્યાં લાઇટો અંગે પણ લોકો સવાલો કરતા રહ્યા છે। ત્યારે આ પુલના ગાબડાને લઈને ઝડપથી રિપેર કરવામાં આવે, કારણ કે જો ઝડપથી રિપેર નહીં કરવામાં આવે તો આખો પુલ વાઇબ્રેશન થતા અન્ય જગ્યા પણ વાહન ચાલકો છે એ મુશ્કેલીમાં મુકાઈ શકે। હાલ તુરંત આ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલક રાહદારીઓની માંગ છે। જી આભાર માહિતી આપવા માટે।